14 લોકમાં વસતા સર્વ દેવો પતિ પક્ષની ઉપાસના આગળ બધા શુદ્ધ છે. આ શુદ્ધ દેવોની ઉપાસના કરનાર જે કોઈ ઉપાસક હશે તે અલ્પજ્ઞાનને જાણનારા अल्पज्ञ, कारण के अल्पज्ञ ने सर्वज्ञ बे पद है। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की जय। भूलत सदेह गेह नहीं पावा, घर से प्रथम ही अंश आवा, सोई घर पावन चाहिए को आपो, सतगुरु संग करहु मिलापो। भूलत सदेह गेह नहीं पावा, जहीं घर से प्रथम ही अंश आवा, सो ही घर पावन चाहिए कहो आपू, तो निज सदगुरु संगे कर ही मिलाओ। उपस्थित प्रेमी भक्तजनों, विश्वनी ज्यारथी रचना थई त्यारथी आज सुधी एम कहेवाय छे के अर्धो कल्प वटी गयो। परम गुरु ज्यारे एम कहे छे के हूँ कल्पमां एक ज वाळा हूँ, पण हूँ मध्यमां एक वाळा हूँ, એટલે એનો મતલબ એવો થાય કે અર્ધ કલ્પ તો વહી ગયો। અર્ધકલ્પની ગણતરી તો વિશ્વભરના વિદ્વાંસ મહાનિધિ ગ્રંથમાં બહુ વિસ્તારપૂર્વક લખવામાં આવેલી છે, વર્ણન કરવામાં આવેલું છે। હવે અર્ધકલ્પની જો ગણતરી કરીએ તો આપણે તો અનંત યુગો આપણે આ દેહ ધડીને ચાલ્યા ગયા હશે।
પણ જે ગઢથી અંશ આવ્યો તે ગઢને જો પ્રાપ્ત કરવું હોય તો દુનિયાના અનેક ધર્મો અને સંપ્રદાયો રહેલા છે અત્યારે તો, અને પોતપોતાના અનુભવ પ્રમાણે જગતના લોકોને જુદી જુદી રીતે સમજાવી ગયા, અને આ પદ સાચું છે, આ પદ સાચું છે, આમ દરેકને પોતપોતાના અનુભવ પ્રમાણે આ પદ સાચું છે એ રીતે આપણને સમજાવી ગયા. પણ નિજ ઘરથી કોઈ આવ્યું હોય એવું દયાળુ કે મને કંઈક લાગતું, જેટલા બધા આવ્યા છે વિષ્ણુના અવતારો છે, બ્રહ્માજીના અવતારો છે, શિવજીના કોઈ અવતારો થયા છે, શક્તિના અવતારો થયો, કૃષ્ણ એટલે સગુણ આપણા ગૌલોકમાંથી આવ્યા છે, પણ નિરંજનથી ઉપર કોઈ બાબત કોઈ ગઈ છે? એટલે જે મૂળ ઘર છે આપણું પોતાના સ્વજાતિ અંશનું જે મૂળ ઘર, જેને આપણે કૈવલ પદ કહેવામાં આવે છે, સોહમ પદ કહેવામાં આવે છે, સોહંગ પદ કહેવામાં આવે છે, નિજ કૈવલ પદ કહેવામાં આવે છે, આ બધા પદના જુદા જુદા અર્થો આપણને સમજાવે છે. પણ નિજ ઘર એટલે પોતાનું ચૈતન્ય સ્વરૂપનું જે ઘર, જ્યાંથી આ બધા અંશો બધા ભૂલા પડેલા. પ્રથમ તો પરમગુરુ ભગવાન કરુણાસાગર આપણને મોજ કરવાને માટે, આ અંશને પોતાને મોજ કરવાને માટે, પોતાના સ્વરૂપને ઓળખાણે અને કર્તા માલિકને ઓળખે અને કર્તા માલિકના સાનિધ્યમાં રહી એનું જે મોજ કરે એ મોજ કરવા માટે પ્રથમ તો આપણે પડમકારણ દેહની અંદર વસાવવામાં આવેલા. પડમકારણ એ 4-5 પ્રકારના દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પડમકારણ. આ 5 પ્રકારના દેહ છે. એમ રાજાનો કુંવર કેમ મતલબ ઊંચા મહેલમાં રહેતો હોય અને ગરીબ લોકો તો બધા બજારમાં રહેતા હોય ને, તો રાજાનો કુંવર ક્યાં રહે? એના મહેલમાં જ રહે ને. એના રાજાનું કુંવર મહેલમાં રહેવાથી રાજાના કુંવરની એની સમૃદ્ધિનો એનો અનુભવ થાય કે મારા પપ્પાની સમૃદ્ધિ આટલી બધી મોટી છે. એટલે આ સમૃદ્ધિનું રસપાન કરવાને માટે ચૈતન્ય અંશને પડમકારણ દેહની અંદર પહેલાં તો એનો વસાવવામાં આવેલા. કારણ કે પડમકારણની અંદર કોઈ જાતનો આ કાળ ત્યાં પહોંચી શકતો, કાળ છે નિરંજન સુધીના છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ સુધીના જેટલા બધા દેહો છે એ બધા કારણ દેહ, મહાકારણ એ બધા કાળના છપ્પરમાં જવાવાળા બધા દેહો છે. એટલે પડમકારણ જે દેહ છે એ પડમકારણ દેહમાં કોઈ જાતનું છે નહીં. એટલે આપણે પણ જ્યારે પણ શ્રુતિ પ્રાર્થના કરીએ અને લક્ષ ભજનમાં બેસીએ તો આ સ્થૂળને પીગળવાનો છે, સૂક્ષ્મ દેહને એના ઘરમાં લઈ જવાનો છે, કારણની નિવૃત્ત કરવાનો છે અને મહાકારણનો અને શાંત કરવાનો. અને પછી જે મહાકારણનો જે માર્ગ છે જેને કરુણાસાગર ભગવાને બાળ અંગનો સોહંગ પ્રણવ કીધો, એ સોહંગ પ્રમાણમાં તમારી સ્થિતિ થાય તો જ પડમકારણ દેહમાં તમારી સ્થિતિ થાય. અને પડમકારણનો દેહમાં સ્થિતિ થાય તો કર્તાનું અનંત યુગોનું આપણું જે બંધન છે એ પણ દૂર થાય અને કરોડો કલ્પના અંતે એ સુખ લોકોને નથી પ્રાપ્ત થતું એવું સુખ આપણને પડમકારણ દેહમાં આપણે જઈને એને પ્રાપ્ત કરી શકીએ. એટલે જે મૂળ ઘરથી જે કૈવલના ધામથી પરમગુરુ કહે છે કે તું તારા સ્વરૂપને ભૂજી ગયો, એટલે કહે છે કે ભૂલે હું સદેહ ગેહ નહીં પાવા, કે તારું મૂળ સ્વરૂપ ને તું ભૂલ્યો. એ કારણને લીધે પ્રથમ જે ઘરથી તું આ બાજુ આવ્યો એટલે કૈવલ ધામમાંથી જે બાજુ તું આવ્યો એ ઘર હવે તું પ્રાપ્ત કરી શકીશ નહીં. એટલે પડમકારણ દેહમાંથી, કેમ ઘણી વાર આપણે દાળ ભાત શાક રોટલી ખાતા હોય કાયમના એ જ ખાયા કરીએ તો કોઈક દાળ કંઈ મિષ્ટાન ખાવાનું મન થાય ને, તેમાં પડમકારણ દેહની અંદર અનંત યુગોથી એ એના શરીરનું સુખ ભોગવતો રહ્યો. પછી એની વૃત્તિ થોડી નીચે ઉતરી એટલે મહાકારણ દેહમાં આવી અને મહાકારણની અંદર પછી નીચે ઉતર્યો એ સ્થૂળમાં આવ્યો, એટલે કારણમાં આવ્યો અને કારણમાંથી પાછું છે સૂક્ષ્મમાં અને સૂક્ષ્મ પછી હવે સ્થૂળમાં આવી. અને સ્થૂળમાં એટલા બધા આપણે લપટાયા કે આપણે પોતાના નીચ ચૈતન્ય સ્વરૂપને ભૂલી ગયા. કારણ કે ભૂલી ગયા એટલું જ નહીં, કોઈ બતાવનારો પુરુષ બી મળે ને આપણને. અત્યાર સુધીમાં જેટલા બી અનંત યુગો વહી ગયા તે પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ કરાવી નહીં, એને પોતે પણ નહીં ઓળખી શક્યા અને પોતાના અંશને પણ ઓળખાવી શક્યા નહીં. એટલે દયાળુ કહે છે કે તું હવે એ ઘર પ્રાપ્ત કરીશ નહીં. આ નિજ ઘરની પ્રાપ્તિ અર્થે એટલે પોતાના સ્વરૂપની જાણવાની ઈચ્છા કોઈ કરે તો નિજ સદગુરુનો સંગ વા મેરા કરો. જો આજે સદગુરુ એકલી વાત નથી કરી, અહીંયા નિજ સદગુરુ, નિજ એટલે પોતે સ્વયં જે સદગુરુની ઉપમા જેને આપે એ નિજ સદગુરુને જ લાગી શકે, બીજાને કોઈ સદગુરુને લાગતા. આમ તો કબીર સાહેબની બી વાત કરી, પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર સદગુરુની વાત તો કબીરને પણ લાગી, પણ કબીરે કર્તા માલિકનું વર્ણન કર્યું
એ અંશ સ્વરૂપને સ્થાપન કર્યું, પણ શ્રીપદને હજુ એને ઓળખાવી શક્યા એટલે બાપજીને સદગુરુની ઉપમા આવી, પણ નિજ સદગુરુની ઉપમા કબીર સાહેબને આપી. એટલે દયાળુ અહીંયા આપણને નિજ સદગુરુ સંઘે કઢી મેલા બોલો, નિજ ઘેર સદગુરુની સંઘે કરે તો જ એ આપણને પરમપદની પ્રાપ્તિ કરાવી આવે. આપણે સાંજની સ્તુતિમાં પણ ગાઈએ ને, ज्ञान मीन यहाँ ज्ञान मीन का मच्छको संग करे जन कोई कहें कुएर कड़ देट है पेर पीवन कीटोय. આ દરિયાની અંદર નાના નાના અસંખ્ય પ્રકારના માછલા હોય, પણ પાણીની અંદર એને પીવાની જો એની કડા યુક્તિ જેને ખબર ન પડે ને તે પાણી પી શકતું, તો એને એને સંગ કોને કરવો પડે? એને મોટું જે માછલું હોય ને એને સંગ કરવો પડે. પેર પીવન કીધો, પેર એટલે પાણી, પેર પીવન કી તોય એટલે પાણી ને પેર એટલે યુક્તિ. આ પેર પીવન કી તોય કોના મારફતે મળે? મોટું જે માછલું હોય એના પાસેથી એ કળા શીખે તો જ એને પાણી પીવાની કળા એને સમજી કરે છે. એટલે કે જ્ઞાન મીન યહ ષડગુરુ. બાબજી શું કે? જ્ઞાન મીન યહ ષડગુરુ સંગ કરે છે ને કોઈ કહેન કુએલ કર દેટ હે. જીવ પરમ પદ પાય. એટલે જીવને જો પરમપદની જો પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુ રૂપી જે મોટું માછલું છે, આ વિશ્વની અંદર સૌથી મોટું સ્વરૂપ કોનું છે? સદગુરુનું સ્વરૂપ છે. એ સદગુરુનું સંગ તમે કરો તો જ આ કરતા. એટલે સોહમરૂપી જે પ્રાણો છે ને, આપણે બધા રહીએ છીએ આમાં છે, સોહમરૂપી પ્રાણોમાં જ રહેલા છે આપણે. જેમ માછલું જે પાણીની અંદર રહેલું છે, જળરૂપી પાણીમાં રહેલું છે, તેમ આપણે પણ આ સોહમરૂપી બ્રહ્મરૂપી જે દરિયો છે ને, એ સોહમરૂપી બ્રહ્મ જળ, એ બ્રહ્મરૂપી દરિયામાં આપણે બધા રહેલા છે. પણ હજુ સુધી સોમની પેર એટલે યુક્તિ કેમ પીવી એ આપણને હજુ ખબર પડી નથી. દયાળુ કહે છે એટલે નિજ સદગુરુ સંગે કાઢી મેલાવો તો જ તમને આ સોમનું જે અમૃતરૂપી પાન છે એ તમે પી શકો છો. એટલે કહે છે કે આ નિજ ઘરની પ્રાપ્તિ અર્થે આપણ પૂજ જાણવાની ઈચ્છા હોય કરે તો નિજ સદગુરુનો સંગમાં મેળવ કરવો. એ જ ભવસાગર તરવાની તણની એટલી હોડી બતાવો છે. જગતગુરુ શંકરાચાર્ય જેવા પણ પડકાય પ્રવેશી પુરુષ થઈ ગયા તો પણ પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ હતી નહીં. પડકાય પુરુષ એટલે કે જે તે પુરુષ મહાન કહેવાય, પણ એના અંતર સ્વરૂપની વાત એને ખબર પડી નહીં. એટલે એ પણ જ્યારે કાળના ખપ્પરમાં ચાલ્યા ગયા અને નિરંજન સુધી પુરુષો સુધીની જે વાતો બાપજી લખી એ બધા જ કાળના ખપ્પરમાં જ જવાના છે. એટલે દયાળુ કહે છે કે હમ કારણ કે કારણ હે અવ્યાકૃત હીર કહેન કુએર કૈવલ પડ શું ગાજતમાં. હું જે અકર પુરુષ છું કે મને કોઈ કાળ ડરાવી શકતો, હમ કાલન કે કાર હે અવ્યાકૃત શિર. એટલે કઈ હું કાળનો પણ કાળ છું. એટલે દયાળુ કહે છે કે આ ભવસાગરના ફેરવા મટાડવા હોય તો સદગુરુનો સંગ કરવો જરૂર છે. એમ કે આગળ શું કહે છે? સડલ મોક્ષ હોય ચૈતન તન મન અહો કરતા કહીએ જો કર જોડે મમ ઓડે. સડલ મુમુક્ષ હોય શુદ્ધ ચૈતન કડહી અડપન ચરણે તન મન અહો કરતા કહીએ દોહુ કર જોડી આયે હું શરણ સ્વામી જુઓ મમ. થોડી દયાળુ કહે છે કે મારા શરણે જો આવવું હોય તો કઈ રીતે પ્રાર્થના કરવી, કઈ રીતે મારા સ્વરૂપનું તમે ઓળખાણ કરવી એ બાબત અહીંયા આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે. કહે છે કે હે અંશ, તું પોતે શુદ્ધ ચૈતન્ય છે, એવો ભાવ ભળી સરળતાપૂર્વક મુમુક્ષુ ભાવે તારા તન મન પરમગુરુના ચરણમાં તું અર્પણ કરીશ. કેવો ભાવે? શુદ્ધ ભાવે. એ કોઈ પણ જાતના તારા ભાવના અંતસ્કરણની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, અડીખાઈ, લોભ, મમતા આ બધું કોઈ પણ જાતનું તારા અંતસ્કરણમાં ધારણ કરવાનું હોય નહીં. અને એવા શુદ્ધ સ્વરૂપે પરમગુરુ કે મારી તું યાચના કરશે, હું તરત તારો હાથ પકડીને તને કૈવલ ધામ પહોંચાડી દે. એટલે તારા તનમન પરમગુરુના ચરણમાં અર્પણ કરજે. વળી બંને હાથ જોડી અહો હે નાથ, તમે તો કીર્તાળ છો એમ માની હું આપના ચરણમાં આવ્યો છું. તો હે સ્વામી,
દયા ભળી કરુણા દ્રષ્ટિએ હું પટીકને સામું જુઓ એમ કહી કલ્યાણની તું માંગણી કરજો. દિનતા ભાવ દાસાતન ભાવ નારાયણદાસ બાપજીએ કેટલો દાસન પર ચીડિયા ચંચ પડી રહે સાગર સમતમ શોલ કીધું ને. તારા મહટ સાગરને તમે એક ટીપું ખાલી જ્ઞાનરૂપી મેં ટીપું ખાલી પીધું છે તો મારું પેટ મારું અંતસ્કરણ ધરાઈ ગયો છે. એમ કે તું એની માંગણી કરજે. શું કહે છે? એટલે પટીકને સામું જુઓ અને કલ્યાણની તું માંગણી કરજે. એટલે શુદ્ધ ભાવે કોઈ પણ જાતના લોભ વિના. ઘણા તો બધા પરમગુરુના ભગવાનના ચરણમાં આવે બાધા લે હા તે જોકે બાધા પડે જાણે કે કારણ કે આ પરમગુરુની જે મૂર્તિ છે ને એ રઘુરામ મહારાજે સ્થાપિત કરેલી છે. કે એવા તેવા પુરુષ નહીં હતા કે જે 5 મુદ્રા આખા જગતની અંદર કોઈ એવો કોઈ પુરુષ છે નહીં કે જેને 5 મુદ્રિકા સિદ્ધ કરી હોય. એટલી કષ્ટદાયક સાધના. તો બીજું 12 વર્ષ સુધી પ્રણવને કુંભક કરીને એમ બેસવાનું એવી 5 મુદ્રિકા. અને આપણા કેટલા સદભાગ્ય ઉમરા ગામનું સદભાગ્ય તું જુઓ. 2 મુદ્રિકા આપણે સિદ્ધ કરી. આજુબાજુ ગુજરાતના કેટલા પર પ્રદેશો હતા ગામડાઓ હતા. ઉમરાને કેમ સિલેક્ટ કર્યું? કંઈક તો કારણ રહે ને. ભૂમિનું કંઈક તો પુણ્ય તપવું હોય ને. આપણે તો ત્યાં પરમગુરુને ઓળખતા નહોતા, રઘુરામ બાપજીને પણ ઓળખતા. પણ આ ધરતીનું પુણ્ય કેટલું તપતું હશે કે તે પરમગુરુના શિષ્ય રઘુરામ બાપજી અહીંયા આવીને આપણને મળ્યા. કાલે પેલા આજે બી પેલા ટીમ્બાના મોવારાથી એક બધા 70 બહેનો આવેલી હતી. પંડિતજીને ખુશ થઈ ગયા કે આટલું સરસ મંદિર છે ને જ્ઞાનની અમે બધાના કંઈક ચોપડી આપી પાસે રઘુરામ મહારાજની 70 જણ હતા. અને વીરારામ મૂર્તિએ કંઈક બુક પકડાવી તો વાંચી તો આજે ખુશ થઈ ગયા. અમે કે ઓહો હો ઉમરાનું મંદિર તો આટલું સરસ અને જ્ઞાનનો ભંડાર એમ કે. એટલે આવા પુરુષ આપણને મળેલા તેનું શું પ્રતાપ છે. આપણું કોઈ ભૂમિનું પુણ્ય તપતું હોય તો એ આવીને મળે ને. એટલે કહે છે કે તું એને જો પામવું હોય પરમગુરુને પામવું હોય તો અંતના આડથી આરતથી આપણે આરતી કરી. શાના માટે કરી? આરતી ખાલી ઉતારો પૂરતી નથી કરી, અંતરનો ભાવ સમર્પિત કરવાનો છે. આરત અક્કલ આરત સુરત નુરત ઉપજન અને કયું ઐશ્વર્ય ચેતન એમાં અક્કલ અને આરત તો એની સાથે જ લગાડવાની છે. નરેશ સાગર બાપજી કહે છે કે મેં બધું જ સમર્પણ કરી દઉં પણ મેં મારી આરત બીજા કોઈને મેં અર્પણ કરતો. આરત તો મારે પરમગુરુને જ મારે અર્પણ કરવું. બીજું બધું જ બધા દેવો દેવીને મેં અર્પણ કરું પણ આરત મારો પરમગુરુ છે, બીજા કોઈને મેં અર્પણ કરતો નથી. એટલે એ આરતથી જો આર્ત નાડથી આપણે પેલા આપણા ગામ લોકોનો પેલો પડછોટા બતાવ્યો ને ડુંગરવાડમાં ગામના ખલાસી ભાઈઓ ડૂબવા પડેલા હતા. બાપજી જ્યારે સારસાની અંદર પ્રગટ વિદ્યમાન હતા, કથા કરતા હતા અને આપણા ખલાસી ભાઈઓ બચાવો બચાવો બાપજી તમે જ બચાવો, હવે તો બીજો કોઈ અમારો આધાર નથી. તો હું તમને એ કહેવું કે એ ખલાસીઓનો આર્તનાદ કેવો હશે એમ કહો. એ ખલાસી ભાઈઓનો આર્તનાદ ભાવ કેવો, પ્રેમ કેવો ને કેવો આદરથી એને કરુણાસાગર બાપજીને યાદ કર્યો. તેને ત્યાં જવાની ફરજ પડી. આવા કરતા માલિક જો તેના આર્તનાદથી ત્યાં જતા હોય તો એ લોકોનો આર્તનાદ કેવો હશે વિચારવા જેવો છે ને. એટલે એવો આર્તનાદ જો આપણે પણ કરીએ તો પરમગુરુ આપણે તાળી લે છે. એમાં કોઈ જાતનું પેટ ચાહે અહીં આગળ કહીએ. કોમલ વચન શીતલ સસુડામી ગુરુ તુમ પ્રણામી જયતિ ગુરુ પરમ નિજાનો પાશ જ્ઞાનો. કોમલ વચન શીતલ સસુદામી પાહી પાહી ગુરુ તુમ પ્રણામી જયતિ જયતિ ગુરુ પરમ નિડ્યાનો મેં તો મૃમ ત્રાસ પાશ અજ્ઞાનમ. દયાળુ આપણને કહે છે હે કૈવલના ભગવતીજનો, હે અંશ, તને પોતાને પરમપદ પામવાની ઈચ્છા હોય તો સર્વાંગે બાળકના જેવી દશાવાળો એ માતાની હાથે બાળક કેમ કાલો કાલો નથી મારું, ભૂખ લાગી તો કેવું પ્રેમથી બોલાવે, એવા પ્રેમ સ્વરૂપે તમે તો બાળકના જે દશાવાળો થઈ જજે. અને કોમળ શીતળતા વચનો બોલીને કહેજો કે હે અંશ, હે ગુરુદેવ, પાહી પાહી એટલે હું પટીકને આ પાવન કરીને
બચાવો, હું ત્રાસી ગયો છું જગતની અંદરથી, આ બધા માયાના ફંડમાંથી એટલો બધો ત્રાસી ગયો છું કે હે દયાળુ, હે પતિત પાવન, આપ મને કરીને બચાવો. આપના ચરણ કમળમાં મારા અનેક વાર પ્રણામ છે. આપણા ચરણ કમળમાં એટલે જે સોંગ જે સ્વરૂપ છે એ સોંગના શરણની અંદર આપના ચરણમાં અનેક વાર મારા પ્રણામ છે. વળી આપ સર્વથા જયરૂપ છો. હે ગુરુદેવ, આ પડપદના નિદાન રૂપ હોય, સદા સર્વદા જયરૂપ છો. આ કારણને લીધે એ પરમ દયાના સાગર મને ઘોર અજ્ઞાનના ત્રાસદાયક પાંડામાંથી મુક્ત કરો. આ પ્રકારની જે આપણે વિનંતી કેમ કરવી એનો આખો વિષય બાપજી અહીંયા બતાવ્યો કે મારા હે અંશ તમે કઈ રીતે પ્રાર્થના કરો. તો આ પ્રમાણે આપણને બાપજી વર્ણવ્યું કે આ પ્રમાણે જો તમારી વિનંતી હોય મારા પ્રત્યે તો હું જરૂર તમને તાળી લઈશ, એમાં કોઈ જાતનો ફરક છે નહીં. એટલે આ કારણને લીધે એ પરમ દયાના સાગર મને ઘોર અજ્ઞાનના ત્રાસદાયક ફાંડામાંથી મુક્ત કરો. આ ભવસાગરના ડૂબતા અંશને આપ સિવાય કોણ બચાવી શકશે? દુનિયાનો જગતનો કરતા જ માલિક બચાવી શકે ને, માં બચાવી શકે, આ તો બાપ બચાવી શકે. જેમાં તો કે માહી કે થોડાક દાદાથી પંપાડે ખરા તો છેલ્લે તો કંટાળી જાય ને. તો એટલે પરમ ગુરુ એટલે આપણી માતા છે અને કૈવલી આપણા ધણી જેવા છે. એટલે પરમ ગુરુ અને કૈવલ કરતા સિવાય આપણને બીજો કોઈ બચાવી શકે તેમ નથી. કહે છે કે શકલ દેવન કેહો દેવા, પરમ કૃપાલ દયાલ સમેવા, जिनु सहाय करन को नहीं, माही. सकल देवन के हो देवा, परम कृपाल दयाल समेवा, तुम बिनु सहाय करन को नहीं, लोक चतुर्दश उत इत नहीं. હે પરમ ગુરુ, આપ પોતે સર્વદેવના દેવરૂપ હોય એ પરમ કૃપાળુ, એ દયાના સાગર, તમારા સિવાય સહાય કરનાર 14 લોકમાં આ બાજુ અને તે બાજુ બીજું કોઈ છે નહીં. સકટા સિવાય બીજું કોઈ છે આ બાજુ દુનિયામાં તે બાજુ? તારા સિવાય બીજું કોઈ છે નહીં. મારો ઉદ્ધાર કરનાર તમે જ છો. મને તો પાહી પાહી પોકારીને તમે વિનંતી કરું છે કે દયાળુ મને શરણમાં લો અને અભય વચન આપો અને પરબંધનું અને શાંત આપો. આગળ કહે છે નિજ મમ સ્વરૂપ જતનો પાડે, પસાડે, और निज घर करता तुम गावा, लखवाओ जाहि से हम आवा. निज मम स्वरूप पंच तनु पाड़ी, सोही दर्शावो गुरु करुणा पसाड़ी, और निज घर करता तुम गावा, ताही लखवाओ जाहि से हम आवा. હે દયાળુ પરમ કૃપાળુ ગુરુદેવ, આપ પોતે કહી ગયા છો કે અંશોનું સ્વરૂપ પંચભૌતિક શરીરોથી પડ આવેલું છે. તો તે સંબંધી ગમ અને સ્વરૂપ પ્રાપ્તિનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો તે સંબંધી લક્ષ્ય માળો પણ કરુણા દ્રષ્ટિ પસાડીને જેમ છે તેમ દર્શાવ કે તારા સ્વરૂપનું દર્શન કેમ કરું, કઈ રીતે પ્રાર્થના કરવી, તમને કઈ રીતે મળવું અને એવો આર્તનાદ કેમ કરો એ બાબતનું મને સંપૂર્ણ જ્ઞાન મને અમને બતાવો કે જેથી તમારો હું સાક્ષાત્કાર કરી શકીએ. અને આ સંબંધની લક્ષ્યમાળો પણ કરુણરસીને પસારી જેમ છે તેમ દર્શાવશે. વળી નિજ ઘરના નિવાસી સકળતા સટકેવલ કે જેનું તમે અધ્રક વર્ણન કરી ગયા છો તે ઘરના લક્ષ દયા ભળી નજરે મને બતાવશો. જે ઘરથી હું આ બાજુ આવ્યો છું તે ઘરની પ્રાપ્તિ માટે મારા ઉપર હે અનંત દયાળુ હું દયા કરજો. હે દયાના સાગર, કરુણાના સાગર, નામ તો કેવું સરસ છે. અત્યાર સુધી કોઈ કરુણાના સાગરનું નામ છે કોઈ દાડે? કોઈ પુરુષનું કરુણાના સાગર છે બરાબર લગાવ્યો હોય
તો આ જોઈને જ લગાવ્યો હોય. જૈન સંપ્રદાયમાં કરુણા સાગર કહે છે, પણ એ કરુણા સાગર તો જેની કરુણાથી આખા જગત જીવન પામે છે, જેની કરુણાથી આખા જગત જીવી રહેલું છે, એ જ દયાનો સાગર, એને કરુણા સાગર કહેવાય. આગળ જૈન સંપ્રદાયના લોકોને કરુણા સાગર ભલે કહેવાય, પણ એ લોકોને કરુણા સાગરથી આ જગત ખાલી જીવન પામતું નથી. આ કરુણા સાગર જેની કરુણા એટલે સોહંગરૂપી જે કરુણા છે, આખા 14 લોકમાં પસરેલી છે, એ કરુણાનો સાગર છે. એ આખું દરેક ઘાટમાત્રનું જીવન છે. એટલે કહે છે કે એ અનંત દયાળુ, મને તું દયા કરજો, એમ કે. આગળ કહે છે, એ પરકાર કર સ્તુતિ બુટી રીજે ગુરુ જબય અગમ ગમ દાતા એ સર્વ લક્ષ કરહી સુખ માતા. એહી પડકાર કરહી સ્તુતિ સૂક્ષ્મ ગુરુપદ પ્રેમ દળહી મજબૂતી રીજે ગુરુ જબહી અગમ ગમ રાટા દેહી સર્વ લક્ષ્ય કરહી સુખ માટા. દયાળુ કહે છે, હે કૈવલના અંશ, આ ઉપણ પ્રમાણે ગુરુના પદરૂપ ચરણ કમળમાં મજબૂત પ્રેમને તું ધારણ કરીને સ્તુતિ કરજે. તારું ચિતવન, દયાળુ નરેશ સાગર બાપજીને શું કહેતા હતા કે મારું ચિતવન, ચિત્તવન નિજ ચૈતન્ય તણું. કોનું ચિત્તવન કરવાનું? આપણે ચૈતન્ય સ્વરૂપની ચિત્તવન કરવાનું, બીજું કોઈનું ચિત્તવન કરવાનું છે? એટલે કહે છે કે નરેશ સાગર બાપજી જ્યારે ધ્યાન ધરતા અને સુરકુવામાં જ્યારે જૂનું મકાન હતું અને ઉપરની પાટી પડે અને કૈવલનો લોહીનું ટીપું પડે તો તેમાંથી કૈવલનો ધ્વનિ ઉત્પન્ન કરે. તો એનું કેટલું સ્મરણ કેવું હોય! તમે એક શ્વાસ પણ બાપજી લખે છે કે મારો એક શ્વાસ પણ 14 લોકમાં 21,600 જે શ્વાસ છે દિવસના 21,000, એ 21,000 શ્વાસ પણ એક શ્વાસ પણ મારો ખંડિત થતો 24 કલાક મારા પરમગુરુના અંતરના હૃદયની સાથે હું ઓતપ્રોત થઈને રહેતો હતો. એવી રીતે જો આપણે પણ રહીએ તો પરમગુરુ કહે હું તમને તાળવામાં બીજો કોઈ પણ વાર લગાવતો નથી. એટલે કહે છે કે ચરણ કમળમાં મજબૂત પ્રેમને તું ધારણ કરીને સ્તુતિ કરજે. આ પ્રમાણે સ્તુતિ કરતા જો ગુરુદેવની રીસ થાય તો અગમ્ય ગમ ગતિના તેઓ શ્રી મહાન દાતાર છે. એટલે તેમનો આ લક્ષ્ય આપીને જરૂરથી મને સુખ શાંતિ રૂપે પરમપદની પ્રાપ્તિ કરાવશે. કહેવાનો મતલબ છે, આટલી જો ચાહના કરીએ, આટલી હૃદયથી આપણે પ્રાર્થના કરીએ તો એનો છૂટકો નથી આપણે તાળો વગરનો. બાળક રડતું હોય ને આપણે બહુ કાલાવ લગાવીએ, માં ગમે ત્યાંથી હોય પણ તરત જ આવીને છાતી સરસો આપે ને. પણ તું, કારણ કે મારું સ્વજન છે, પોતાનું સ્વજન છે, મને એના પ્રત્યે પ્રેમ છે. એમ આપણે બી બાળકની રૂપે આર્તનાદથી એની પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીને એને નમસ્કાર કરીએ, એના સોમ સ્વરૂપમાં સદાય રહીએ તો એ આપણને તાળવા વગર રહેતા નથી. એટલે દયાળુ કહે છે, આવી કાલકુટી ભરીને તમે જો એ સ્તુતિ કરો તો દયાળુ પછી એનો જવાબ આપે છે આપણને. નીચેનું પ્રકરણ શું કહે છે? પરમગુરુનું વચન કે તમે આ રીતે મને પ્રાર્થના કરી તો મારે તમને જવાબ કેમ આપવો, એ જવાબના રૂપમાં આપણને આગળ કહે છે. શું કહે છે? અબ તે વચન સુનો સતગુરુ કા કાંત સાર નિજ ઘર કા अब ते ही वचन सुनो सतगुरु का सकल सिद्धांत सार निज घर का निज घर लक्ष्य पक्ष जेही लेही जेतु સહિત ઉપાસ કરત કહત ગુરુ. તેથી દયાળુની આપણી વિનંતી સાંભળીને દયાળુ પોતાનું વચન થકી આપણને કહે છે કે ઉપણ પ્રમાણે શિષ્યના મધુર વચન સાંભળી. આપણી જે આગળની જે વાત સાંભળીને આપણે કહ્યું ને કે જે આર્તનાદથી આપણે જે પરમગુરુને પ્રાર્થના કરીએ તો એ જરૂર સાંભળશે. એટલે કહે છે કે ઉપણ પ્રમાણેના શિષ્યના મધુર વચન સાંભળી સર્વજ્ઞ પરમગુરુ કહે છે કે તે સાંભળો. એ ભગવતીજન,
એ અંશ તું જે પદ પામવાની ઈચ્છા કરે છે તે પદરૂપ નિજઘર પક્ષ રહિત કોઈ સર્વ સિદ્ધાંતના સારું બોલીએ ને ઓમ પ્રથમ પ્રણામ રામજીનું સકલ પરાપર આખા બ્રહ્માંડનો સકલ ધારણ કરનાર એવા જે કરતા માલિકને હું નમસ્કાર કરું છું એમ કે તે જ કહે છે કે હે ભગવતીજન તું જે પદ પામવાની ઈચ્છા કરે છે તે પદરૂપ નિજગર પક્ષ રહિત હોય સર્વ સિદ્ધાંતના સાર રૂપે હાથીના પગલામાં કે બધા જ પગલા આવી જાય તેમ આ સકળતા સિદ્ધાંતની અંદર બધા જ સિદ્ધાંતો જે કે ને નામરૂપ નિર્ગુણ પડે શકલ પંથ કે પાર अब આવટ વ્યવહારમાં કાયમ પંથમાં નામરૂપ ને નિર્ગુણ ત્રણ પદ છે નામ છે રૂપ છે અને નિર્ગુણ છે સગુણ નિર્ગુણ ને સકટા સિદ્ધાંત આ ત્રણ પદ છે એમાં બધાથી સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત કયો છે સકટા સિદ્ધાંત છે એટલે કે છે કે આ સિદ્ધાંતના સર્વ સિદ્ધાંતના એટલે સારું રૂપે છે આ સિવાય જેટલા પક્ષ છે તે આ બાજુના હોય નિજ ઘડના લક્ષ્યમાં રેસ માત્ર પણ ઘટતા સકટા સિવાયના જેટલા બધા દુનિયાની અંદર બધા સંપ્રદાય સ્થાપ્યા ધર્મો સ્થાપ્યા સિદ્ધાંતો સ્થાપી દીધા બધા જ સ્થાપી દીધા પણ સકટા સિદ્ધાંતની આગળ કોઈ તોડ આવે તેમ નથી એટલે કહે છે કે નિજગઢના લક્ષ્યમાં રેખ માત્ર પણ ઘટતા નથી નિજગઢમાં પરમ લક્ષ સંબંધી જે પક્ષ જેમ છે તેમ સમજાવવા તથા તેને લગતી ઉપાસના કરાવવા ભગવાન કરુણા સાગર કહે છે એ હવે તમે સાંભળો એમ કે કૈવલ પદ નિજ કર કે ઉપાસે તેનું કરહું પ્રકાશે અતિ ગતિ અગમ સુગમ નહીં ગાય ત્રિગુણ શક્ત નહીં જોત અટકાય કૈવલ પદ નિજ ઘર કે ઉપાસે ચાહિન ચલન તીનું કહું પ્રકાશે અતિ ગતિ અગમ સુગમ નહીં ગાય ત્રિગુણ શક્ત નહીં જ્યોત અટકાય એ અંશ આ જગત પદમાં કૈવલ પદ પામવાની ઉપાસના કરતા હોય એવા ચાટક વૃત્તિના ભગવતીજનોના લક્ષણ અને ચલણ કેવા હોવા જોઈએ એ હું પ્રકાશ કરીને કહું છું જ્યારે ચાટક નામની જે પક્ષી છે ને એ સૂરજ ઉગે ત્યારથી સૂરજ આથમે ત્યાં સુધી એની વૃત્તિ પ્રકાશ સૂર્યના પ્રકાશ તરફ હોય છે એની વૃત્તિ કદી પણ ખંડિત થતી નથી એવી વૃત્તિ તમે રાખો મારા પ્રત્યે શું ચાટક વૃત્તિની જેમ કે તમારો લક્ષ્ય પણ મારા ચિતવન સિવાય એક પણ ક્ષણ માટે પણ ખોટો ઉઠવો જોઈએ નહીં એવી ચાટક વૃત્તિના ભગવતીજનો એ પ્રમાણે તમારે જો લક્ષણ હશે તો તેનો હું પ્રકાશ કરીને કહું છું તે તમે સાંભળો ખરું છે કે સકટા સત્કૈવલના ધામની ગતિ સકટા સત્કૈવલના ધામની અતિ અગમ્ય ગતિનું વર્ણન સુગમ રીતે થઈ શકે તેમ નથી એટલા જ માટે કહું છું કે આ પરંપર પ્રાપ્તિની ઈચ્છાવાળો ભગવતીજન ત્રણ ગુણ શક્તિ જ્યોતિ નારાયણ વગેરે પદની પ્રાપ્તિ અર્થે કદી અટકશે નહીં સુખાનંદ બાબુજીએ તો બહુ સરસ એના પંચમ ચોસમ વેદની અંદર એના લખેલું છે કે નિરંજન તું તારા ભગવાન કરુણાના નિજ લક્ષણની અર્થે તું આગળ જતા નિરંજન સુધી તું પહોંચશે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ અને મહાકારણ સુધી પહોંચશે તો તારા આદ્ય શક્તિ તને મનાવવા આવશે પછી નિરંજન રૂપી જે આખા વિશ્વનો ઘાતનો જે અડીપડી એવો નિરંજન પણ પુરુષો તમને મનાવશે કે તું મારા ઘરે આવી જા મારા ચરણે આવી જા આ 14 લોકનું સહિનશાહી પદ હું તને સમર્પિત કરું છું તો આપણા સુખાનંદ બાબુજી લખે છે તો એના તરફ લીક્ષ માત્ર પર જોતો નહીં કારણ કે તારા નિજ પરમપતિ પદનું ભાન જ્ઞાન આ નિરંજનના શ્રી કોઈથી મળી શકશે તેમ નથી એટલે દયાળુ કહે છે કે આટલે સુધી તું પહોંચશે તો બધા ઘણા બધા તારા દેવી દેવતાઓ બધા વિઘ્ન લાગશે પણ છતાં પણ તેના તરફ તું જોડશો નહીં એમ શુદ્રદેવ ઉપાસન જેતી પ્રચંડ પંચતનુ દેહા
ગાયતે અંશ સંગે આપ અહમેવા શુદ્ર દેવ હે ઉપાસના જેठी अल्प ज्ञान जावट शव टेधी और प्रचंड पंच तनु देहा जाहि ते अंश संगी आप अहम मेवा दयारु कैसे हे करुणेशना अंश 14 લોકમાં વસતા સર્વ દેવો પટ્ટી પક્ષની ઉપાસના આગળ શુદ્ર છે. બે પ્રકારની ઉપાસના છે, એક શુદ્ર ઉપાસના અને એક અશુદ્ધ ઉપાસના અને શુદ્ધ ઉપાસના. અશુદ્ધ એટલે શુદ્ર એટલે જે દેવી દેવતાઓનો બધા જે બધી ઉપાસનાઓ એ બધી કેવી છે? અશુદ્ધ ઉપાસના, જેને શુદ્ર ઉપાસના કહે. અને સકરતા માલિકની જે બધી ઉપાસનાઓ છે, પરમગુરુની ઉપાસના, એ જ શુદ્ધ અને સાત્વિક ઉપાસના છે. એમ કહે છે કે હે કરુણેશના અંશ, 14 લોકમાં વસતા સર્વ દેવો પતિ પક્ષની ઉપાસના આગળ બધા શુદ્ર છે. આ શુદ્ધ દેવોની ઉપાસના કરનાર જે કોઈ ઉપાસક હશે તે અલ્પ જ્ઞાનને જાણનારા અલ્પજ્ઞ, કારણ કે અલ્પજ્ઞ અને સર્વજ્ઞ બે પદ છે. એક અલ્પજ્ઞ છે, 14 લોક સુધીનું જે કંઈ બી પદ છે બરોબર અલ્પજ્ઞ છે, અને કર્તા માલિકનો જે પક્ષ છે એ બધું સર્વજ્ઞ. એટલે કહે છે કે આ બધા અલ્પજ્ઞ છે. વળી અંશને લપટાયેલો 5 શરીરો પ્રપંચથી ભળેલા હોય જે અંશો આ શરીરના સંગમાં રહ્યા છે તે બધાય અંશોને આ શરીરનો અહમેવ રહે છે. શરીરને 5 શરીર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકાન પ્રણામ કર, એ 5 દેહ તો આપણા શરીરમાં લપટાયેલા છે, પણ આ સ્થૂળનો જે અહંભાવ એવો બધો લાગેલો છે કે પેલા 4 અંતસ્કરણ અને 4 દેહની વાતો બધી આપણે ભૂલી ગયા છે. કારણ કે આ 4 સ્થૂળ દેહના 4 અંતસ્કરણ અને 25 પ્રકૃતિ અને આપણા ઇન્દ્રિયના અંતસ્કરણ એ બધા જ સ્થૂળ દેહના બધા વળગેલા છે. અને એથી જ આપણે બધો વ્યવહાર કરીએ છીએ, મનથી જ વ્યવહાર કરીએ છીએ. અંશની વ્યવહાર કરતો, જો અંશથી જો વ્યવહાર કરતા હોય તો આ બધી વિમુક્ત થઈને પરમગુરુનું આપણે ચિંતન કરતા થઈ જાય. એટલે કહે છે કે આ બધા જે બધા શરીરો છે એ બધા આ અહમેવના વર્ગથી ભળેલા છે. માટે આ દેહ વડે આ લોકથી તે પરલોક સુધી જે કંઈ પ્રાપ્ત કરી છે એ તમામ પરમપદની પ્રાપ્તિમાં લેખ માત્ર પર કામ આવશે. એ દયાળુ કહેશે તમે ગમે એટલું કરો, કરોડો ઓડી લાવો કે જો પેલા ગમે તેવી ગાડીઓ લાવે તો સ્થૂળ ફક્ત ખાલી અહીંયા પૂરતું રહેવાનું, એ કોઈક ત્યાં કામ આવશે. તમારી આરટ, પરમગુરુને જે પ્રીતિ છે, લગ્ન છે, આરટ છે, પ્રેમ છે, ઉમંગ છે, એ જ સાથે આવવાનું છે, બીજું કોઈ સાથે આવવાનું નથી. અસ્તુ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી आद्य चक्र स्वराज करुणेश करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विशलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, प्रगाली शारसापुरी की, आयम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रथम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावधि समय का सत्य शाहे।